ચેકઅપ કેમ્પમાં ડૉક્ટર ખ્યાતિ કારિયા આહિર, ડૉક્ટર શિવમ ઠક્કર અને ડૉક્ટર કરણ ઠક્કરે સમગ્ર દિવસ દરમિયાન નિઃશુલ્ક સેવા બજાવી હતી અને વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ હતી તેઓને સમજ આપી તેના વાલીઓ સંપર્ક કરવા માટે રેફરન્સ આપ્યો હતો અને જે બાળકો વ્યવસ્થિત રીતે દાંતની કાળજી રાખી રહ્યા છે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. કેમ્પ શુભારંભ પ્રસંગે હાજર રહેલ ટ્રસ્ટીવર્ય પ્રાધ્યાત્મક એન.એમ. કારિયાએ ડોક્ટર્સ ટીમનું પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા. હાલ ધાર્મિક પ્રવાસમાં હોવાથી હાજર ન રહી શકેલ ટ્રસ્ટીવર્ય હિતેન્દ્રભાઈ ચુડાવાળાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની જમીનના ભાગરૂપે શ્રી પૂર્ણેશભાઈ મોદી ધારાસભ્ય સુરત પશ્ચિમ અને પ્રેસિડેન્સી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો, જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી કુલ 2500 નિદાન કરવામાં આવ્યું. નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. આજે શું પ્રોગ્રામને કઈ જગ્યા? તારીખ 17મી સપ્ટેમ્બર આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે, તેની ઉજવણીના ભાગરૂપે પશ્ચિમના વિધાનસભા ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રેસિડેન્સી પરિવાર દ્વારા એક નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના દરેક બાળકોનું ડેન્ટલ ચેકઅપ થશે. સાથે સાથે શિક્ષક ભાઈ બહેનોનું પણ ડેન્ટલ ચેકઅપ થશે અને જો કોઈ બહારથી આવનાર સ્વજનો હશે કે વાલીઓ હશે તો એનું પણ ડેન્ટલ ચેકઅપ કેમ્પ થશે. આ સેમિનાર સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જેનું આયોજન પૂર્ણેશભાઈ મોદી અને પ્રેસિડેન્સી સ્કૂલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. શાળાના કુલ 2500 બાળકોનું આજે ડેન્ટલ ચેકઅપ થશે. આ ડેન્ટલ ચેકઅપ માટે જે ડેન્ટિસ્ટની ટીમ છે, ડૉક્ટરની ટીમ છે, તે ડૉક્ટર ખ્યાતિ કારિયા આહિર, ડૉક્ટર નીલી કારિયા દેસાઈ, શિવમ ઠક્કર, ડૉક્ટર શિવમ ઠક્કર અને ડૉક્ટર કરણ ઠક્કર આજે તેઓની ટીમ સાથે સેવા આપી રહ્યા છે. અને બાળકોમાં જો કંઈ દાંતની તકલીફ હોય તો તેઓને સજેશન એ લોકો લખી આપશે. તેના પેરેન્ટ્સ તેમને યોગ્ય જગ્યાએ યોગ્ય સારવાર અપાવી અને બાળકોને વધારે તંદુરસ્ત બનાવવાનો પ્રયત્ન કરશે.